ખેડૂત આવ્યા નહોતા વાડીએ અને જુઓ તમે અમારા ઘઉં છે તો આપણા ઘઉં છે ખરીદી કરવા માટે થોડી ખરીદી બાકી રહી ગઈ એટલે ચાલો દોસ્તો તો આપણા ન્યૂ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને સવાર પડી ગયું છે અને બધાને ગુડ મોર્નિંગ અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે આપણે રજા છે કેમ કે આજે ગાડીમાં જવાનું છે નહીં એટલે આપણે જવાનું છે બસ સ્ટેન્ડ બાજુ રખડવા માટે અને આ બધી બચ્ચા પાલટીને મૂકવા માટે જવાનું છે તો ચાલો હવે જઈએ આપણે બસ સ્ટેન્ડ બાજુ જો અમારા રુદાભાઈ છે અહીંયા બાપા સીતારામ કયો બધાને બાપા સીતારામ બધાને જય માતાજી હા સુમાભાઈ છે બાપા સીતારામ જય મડી માડી નહીં માતાજી તો આવું બધું છે તો કાંઈ નહીં ચાલો નાઈ તો કમ્પ્લીટ થઈને પાછી બાજુ રખડવા જઈએ અને આ છોકરાઓને બધાને નિશાળે મૂકવા જવાના છે તો એને નિશાળે મૂકવા જઈએ અને પછી લગભગ જવાનું થશે ગાડીદાર તો પણ પછી ગાડીદાર પણ જઈએ તો કાંઈ નહીં વિડીયોમાં બન્યા રહેજો ચાલો જઈએ બસ સ્ટેન્ડ બાજુ ચાલો તો આપણે ગાડીદાર ખરીદી કરવા માટે થોડી ખરીદી બાકી રહી ગઈ એટલે ગજર બાજુ આપણો ગજરનો રોડ છે ચાલો હવે ગાડીદાર જઈને મળીએ ચાલો તો આપણે ગયા હતા ગાડીદાર અને ઘણી બધી ખરીદી કરી લીધી છે અને ખરીદી કરી છે બધું તમને હું પછી બતાવીશ કેમ કે અત્યારે આપણે જવાનું છે વાડીએ કેમ કે કેદુના વાડીએ ગયા નથી અને આપણે અત્યારમાં જવાનું છે વાડીએ અમારા વાડીનો કેળો બહુ એટલે બહુ સારો છે એ જુઓ તમે અને આ બે ભાઈને પણ આપણે નિહાળે લઈ આવ્યા હતા કેમ કે વાડીએ જવાનું હતું એટલે નિહાળ લઈ આવ્યા છે જોઈજો આવું બધું છે ચાલો આપણે જઈએ વાડીએ પછી વાડીએ જઈને લીમડી દાદાનું મંદિર આવે છે લીમડી દાદાનું મંદિર આવે છે તો કોઈને હાથ પગ દુખતા હોય તો બધું સારું થઈ જાય તો આ લીમડી દાદાનું મંદિર છે બધા હાથ પગ ની એવું ચડાવે અહીંયા કોઈને હાથ પગ દુખતો હોય તો હાથ પગ ને બધું સારું થઈ જાય એવો લીમડેનો હાથ છે તો કાંઈ ને હવે જઈએ વાડીએ વિડીયોમાં બન્યા રહેજો ફાઇનલી દોસ્તો તો આપણે વાડીએ પૂગી ગયા છીએ અને આપણે ખેતના આવ્યા નહોતા વાડીએ અને જુઓ તમે અમારા ઘઉં છે તો આપણા ઘઉં છે ઘઉં અને કોથમરી કહેવાય કોથમરી છે જો આ કવડી મોટી કોથમરી થઈ ગઈ છે આ રાય છે અને મેથી તો બહુ મોટી થઈ ગઈ છે જો આ મેથી છે આ મેથીનો કેરો છે અને આ છે લહણનો કેરો અહીંયા શેણા વાવેલા છે આવું બધું છે આપણી વાડીએ અને કપા તો આવો લીલો છે જે અને સામેથી ઓલી હાલી આવે છે આમથી હાલી આવે છે એ આઈને હાલો આગળ તમે કંઈક બતાવી નવીનમાં આવું વાડીની લીલું સમ હોય છે આ ટમેટા ઉતરાવો તો ઉતારી લે મમ્મીએ પાણી પાયું છે બધી આમાં ટમેટા છે મોટા મોટા આમાં દેખાય પણ મમ્મીએ પાણી પાયું છે બધી અહીંયા મરસા છે આ બધી મરસી છે બધે ભીનું છે બોલો આ બધી ઊભી ને એ વરિયાળી છે આ ઘઉંનો કેરો લાગે હા એ ઘઉંનો કેરો છે મેથી જો મેથી છે મેથી લઈ લે
મેથી ની ભજીયા કરી નાખી. કરી નાખ્યું હાલો. તો આવું બધું છે વાડી આપણી. હે અહીંયા ગાજરી બહુ મોટા થઈ ગયા છે. કોથમરી જો ઘણી મોટી થઈ ગઈ. હમ. આપણે કોથમરી નાની નાની હતી આવ્યા હતી કા. આ છે વરિયાળી. બધું મોટું મોટું થઈ ગયું. હમ. ગાજર ખેંચવી એકાદું. ગજ નો છે આવું બરોબર. આનતા મોટા થઈ જવો તો. આ સ્ટીલની ભાજી જોમાં કેટલી છે? સ્ટીલ કહેવાય જોને. ઓલી ને બેન કહેતા હતા હા. જાગુ દે. તો આવું બધું છે વાડીએ. કેમ કે વાડી આપણે આવી એટલે આમ ખુલ્લું વાતાવરણ હોય એટલે મજા આવે રખડવાની. અને આ જો ગાજર ખેવું છે. આ ગાજર ખેવું છે. એક કેવું છે? હમ? જે કેવું? બસ બસ એક પર ખાતો ખરી. જોવું પડે આમ નામ થોડું ખવાય તોડ વાળું. આ મોટી છે કેમ લાગે? અહીંયા પણ ગાજર છે ખેહે છે જો. મોટું જ છે કેવું? ખાવું તો ખાઈ જો પછી ખોટું બગાડ ન કરતા. આવી વાડીની મોજ છે. તો ગાજર ખેહ છે ખેશ. ગાજર ખેહાતું નહીં. બહુ મોટું ગાજર છે ઓ હઈ. તૂટી ગયું. હે? વાંધો ના લઉં. તૂટી ગયું ને. હા તો હાલો તો બધા ગાજર ખાવા. તો આવા ગાજર છે. ગાજર તૂટી ગયું માંથી ખેસાણું નહીં ને એટલે. આવા ગાજર છે. તો હાલો જાવી હવે ઝૂંપડા બાજુ આપણે પછી બધી વસ્તુ ઉતારી. કેમ કે હાજે ભજીયા બનાવવાનો પ્લાન છે. એટલે હાજે ભજીયા ખાવા બધા હાલો. આ તોડી નાખી દો. નાખી દે ને વાંધો નહીં. હાલો તો હાલે જઈ ઝૂંપડા બાજુ હવે. કેમ કે આપણું ઝૂંપડું છે સામે. અહીંયા છે ઝૂંપડું.